પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા ગામમાં નલ સે જલ યોજનાના અમલીકરણમાં કથિત કૌભાંડના આક્ષેપો સામે આવ્યા છે. ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપીને સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ યોજનામાં ગુણવત્તા જાળવવામાં આવી નથી, પાઇપલાઇન યોગ્ય રીતે નખાવવામાં આવી નથી અને કામ પૂર્ણ દર્શાવી સરકારની રકમ ઉપાડી લેવામાં આવી છે. ગ્રામજનોએ વધુમાં દાવો કર્યો છે કે હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં કામ કર્યા વગર જ પૂર્ણ બતાવવામાં આવ્યું છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક સ્થળોએ પાણીની ટાંકી ઊભી કરવામાં આવી છે, પરંતુ ત્યાં સુધી પાઇપલાઇન જ નાખવામાં આવી નથી. સ્થાનિક સ્તરે અનેક વખત રજૂઆત છતાં કાર્યવાહી ન થતા આખરે ગામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જવાબદારો સામે કડક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. બી પાણી આવ્યું નથી અને સરકાર તરફથી મળતા પૈસા આજે કરોડો રૂપિયા જમીનની અંદર એમ દાટી દેવામાં આવ્યા છે. તેનો ઉપયોગ થયો નથી, એટલે તેનો સદુપયોગ થાય તેવી અમારી ગ્રામજનોની અપેક્ષા માટે અમે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. અત્યારે પાણીના વગર શું તકલીફ પડે છે, ક્યાંથી લાવવું પડે? અત્યારે અમુક કુવામાંથી પાણી લાવવું પડે છે, અમુક એવા દૂર હેડ પંપ હોય ત્યાંથી લાવવું પડે છે અને અત્યારે શું કે પથ્થરવાળો વિસ્તાર છે એટલે અમુક કુવામાં પાણી બગડેલું તો બગડેલું પણ પીવું પડે છે, એટલે ઘણી વખત બીમારી ઊભી થવાની સંભાવના છે અને બીમારીઓ થાય બી છે.